સુરતમાં વહેલી સવારે છવાયું ગાઢ ધુમ્મસની સાથે ઠંડીનું જોર પણ વધ્યું। ભારે ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટી છે। વાહન ચાલકોએ દિવસે પણ હેડલાઇટ શરૂ રાખી। સુરતમાં વહેલી સવારે હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો હતો। સુરત શહેરમાં 2 દિવસથી ઠંડીનું જોર વધી રહ્યું છે। ઠંડીની સાથે સાથ ગાઢ ધુમ્મસના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। ખાસ કરીને ઝી 24 કલાકની ટીમ આવી પહોંચી છે સુરતના રાંદેર વિસ્તારમાં। આપ જોઈ શકો છો ગાઢ ધુમ્મસના કારણે હાલ જે ઝીરો વિઝિબિલિટી હાલ જોવા મળી રહી છે। ગાઢ ધુમ્મસની જે ચાદર છે તે ચાદર અહીં પથરાયેલી જોવા મળી રહી છે। જે રીતે ગાઢ ધુમ્મસ અહીં જોવા મળી રહ્યો છે ત્યારબાદ જે વાહન ચાલકો છે તે વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આપ જોઈ શકો છો જે રીતે વિઝિબિલિટી ઘટી છે ત્યારબાદ જે વાહન ચાલકો છે તે ધીરે ધીરે આગળ વધી રહ્યા છે। આ ઉપરાંત જે વાહન ચાલકો છે તે પોતાના ગાડીની હેડલાઇટ શરૂ રાખીને ધીરે ધીરે આગળ વધી રહ્યા છે। ઠંડીના જોરની સાથે પવન પણ જોરથી ફૂંકાઈ રહ્યો છે જેને કારણે જે લોકો અહીંથી પસાર થઈ રહ્યા છે તેઓ સ્વેટર અને માથા પર ટોપી પહેરીને ધીરે ધીરે આગળ વધી રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જે ઠંડીનું જોર છે તે આવનારા દિવસોમાં વધશે। આથી જે કાતિલ ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે આપ જોઈ શકો છો ગાઢ ધુમ્મસ જે રીતે છવાઈ ગયું છે ત્યારબાદ જે વાહન ચાલકો છે તે બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા છે અને પોતાની જે હેડલાઇટ છે તે હેડલાઇટ શરૂ રાખીને ધીરે ધીરે આગળ વધી રહ્યા છે। હાલમાં જે સમય થયો છે તેમ છતાં જે સુરત છે તે સુરત દાદા હજુ સુધી દેખાયા નથી। ગાઢ ધુમ્મસની જે ચાદર છે તે ચાદર જોવા મળી રહી છે। સુરત શહેરના અલગ અલગ જે વિસ્તારો છે તે વિસ્તારોમાં આ જ રીતે પરિસ્થિતિ જોવા મળી રહી છે। કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। સમાચારોમાં અત્યારે બસ આટલું જ। નમસ્કાર।